હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પાઠ 5 ખોટો જવાબ એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો? જવાબ લખીશું. પરીક્ષા પહેલાં હું બધા જ વિષયની તૈયારી કરીને પુનરાવર્તન કરું છું. પ્રશ્ન 2, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા? કેમ? પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. પ્રશ્ન 3, કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો? જવાબ: મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્ન 4, પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશો? જવાબ: પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ. એ વાંચતા લખવામાં કે શરત ચૂકથી કંઈ રહી ગયું હોય તે સુધારી લઈશ. પ્રશ્ન 5, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. પ્રશ્ન 6, તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? હા, મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલાં વડીલો, શિક્ષકો કે મારા મિત્રનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી ભૂલ સુધારી શકાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે. પ્રશ્ન 7, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો? કેમ? જવાબ: ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. પ્રવૃત્તિ 2, ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવો. ઉદાહરણ: આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી. આત્મવિશ્વાસ, પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ એટલે કે આત્મશ્રદ્ધા. આત્મબળ, મનનું કે હૃદયનું બળ. આત્મશ્લાઘા, પોતે જ પોતાના વખાણ કરવા. આત્મકથા, પોતાની જીવનકથા. આત્મચરિત્ર, આત્મકથા, પોતે જ પોતાના જીવનને લખેલી કથા. આત્મજ્ઞાન, પોતાના સંબંધી જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. 7, આત્મગૌરવ, પોતાનું ગૌરવ. પ્રવૃત્તિ 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપ્યા છે: આત્મવિશ્વાસ, આત્મનિર્ભર, આત્મઓળખ, આત્મકલ્યાણ, આત્મરક્ષણ, આત્મનિર્ભરતા. તો 8 શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખવાની છે. પહેલી ખાલી જગ્યા છે: દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ. બીજી ખાલી જગ્યા: તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા. 3, કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? 4, પોતાનો પુત્ર પોતાની આત્મઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? 5, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર છે. પ્રવૃત્તિ 4, નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ: કાચું, પાકું. ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. એ જ રીતે બીજા શબ્દ છે ઉલટું, સીધું. વાક્ય લખીશું: મેં તો માટલું ઉલટું મૂક્યું હતું. સીધું કોણે મૂક્યું? ઉપર, નીચે.
વાક્ય: ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. મુખ્ય ગૌણ: ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. આગળ પાછળ: શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. સાચું ખોટું: વાક્ય: દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. વધુ ઓછું: વાક્ય: શહેરના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. સવાલ જવાબ: વાક્ય થશે: દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. લાભ ગેરલાભ: મોબાઈલના લાભ અને ગેરલાભ બંને હોય છે. યોગ્ય જોડકા જોડો. પહેલું આપ્યું છે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય, તો બમાં જવાબ આવશે આત્મકૌતુક. બીજું આપ્યું છે આત્માનો આદેશ, આત્માદેશ. પોતાની જીવનકથા, આત્મકથા. પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું, આત્મકેન્દ્રી. પોતે કેન્દ્રમાં હોય તેવું, આત્મકેન્દ્રિત. પ્રવૃત્તિ 6: ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો. પહેલું વાક્ય છે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ. સાચો જવાબ, એટલે કે આ વાક્ય સાચું છે. બીજું, હું બાજુવાળાને પૂછીને જ લખીશ. ખોટો જવાબ. 3, મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ. ખોટો જવાબ. 4, લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. સાચો જવાબ. 5, મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. ખોટો જવાબ. પ્રવૃત્તિ 7, આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું આપ્યું છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. તો અહીંયા સાચું વાક્ય થશે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું. બીજું વાક્ય, હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. સાચું વાક્ય થશે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી. 3, મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. સાચું વાક્ય, મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રવૃત્તિ 8, આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. તો અહીંયા કેટલીક વિગતો આપી છે. લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન 1893માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક જ બનાવી દીધા. પરીક્ષા ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખશો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જોશો. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને 100માંથી 100% ગુણ મળ્યા હતા. એટલું જ નહીં, પરીક્ષકે જણાવ્યું કે તેના 13 જવાબ સાચા હતા. એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલે નંબરે પાસ થયો. કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? એનું નામ તીર્થરામ. મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો. આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા. તો અહીંયા આ વિગત પરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો આવી રીતે આપણે પ્રશ્નો બનાવી શકીએ. પહેલો પ્રશ્ન, વિદ્યાર્થી ક્યાંનો હતો? બીજો પ્રશ્ન,
વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો? પ્રશ્ન 3. વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? પ્રશ્ન 4. પરીક્ષા કયા વિષયની હતી? પ્રશ્ન 5. પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું? પ્રશ્ન 6. વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખ્યું હતું? પ્રશ્ન 7. શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું? પ્રશ્ન 8. વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા? પ્રશ્ન 9. પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો? પ્રવૃત્તિ 9. તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવ લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ: સીઈટી, પીએસસી અને એનએમએમએસ જેવી પરીક્ષા. તો તમે સીઈટી અને પીએસસીની પરીક્ષા આપેલી છે. એ પરીક્ષા આપતી વખતે તમને કેવા અનુભવ થયા એ અનુભવનો તમારે વર્ગ સમક્ષ ચર્ચા કરી અને એ જ અનુભવ તમારે લખવાના છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. પ્રવૃત્તિ 10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? જવાબ: પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું. પ્રશ્ન 2. છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગળમથલ ચાલતી? જવાબ: છોકરાએ જવાબ લખ્યો, લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ કહ્યો. તેથી તેને વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. પ્રશ્ન 3. છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે? શા માટે? છોકરાને ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. પ્રશ્ન 4. છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? છોકરાએ દાખલો ગણ્યો, ફરી ગણ્યો, પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરાના કહેવાથી પોતાનો સાચો જવાબ છેકી નાખ્યો અને ખોટો જવાબ લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન 5. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવો. દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો, ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. પ્રશ્ન 6. લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે? જવાબ: લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. ચાલો યાદ કરીએ. તો અહીં આપેલ પ્રશ્નો અને એ પ્રવૃત્તિ તમારે આગળની પ્રવૃત્તિ યાદ કરી અને તમારે જાતે જ લખવાનું છે. અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.